જય હિન્દ, જય ભારત સાથીઓ નિઃશુલ્ક કર્જા મુક્તિ અભિયાનની અમદાવાદ હેડ ઓફિસમાં રોજ કેટલાય મુલાકાતીઓ આવે છે અને એમની સમસ્યાઓ લઈને આવે છે અને અમારી ટીમ એમને પ્રોપર માર્ગદર્શન આપે છે અને તેમને સમજાવે છે કે કેવી રીતે એમને બેંકમાંથી સમય લેવો હોય તો કેવી રીતે એપ્લિકેશન કરીને બેંકમાં લેખિતમાં આપીને સમય લઈ શકે છે અને કે રિકવરીવાળા હેરાન કરે છે તો આરબીઆઈના કયા નિયમો છે કે જે રિકવરીવાળા એમને હેરાન ના કરી શકે, તો એના માટે પ્રોપર માર્ગદર્શન પણ આપે છે. તો કેટલાય દિવસ પહેલાં અમારી પાસે સ્મિતેશભાઈ ભાવસાર આવ્યા હતા અહીંયા આગળ વસ્ત્રાપુરથી, અને એમને પણ પ્રોબ્લેમ હતી અને અમારી ટીમે એમને પ્રોપર માર્ગદર્શન આપ્યું હતું અને બેંકમાં સમય લેવા માટે કેવી રીતે અરજી કરી શકાય એ માટે સમજાવ્યું હતું અને એમને અરજી કરીને કેવી રીતે સમય મેળવ્યો એમની પાસેથી જ જાણીશું. તો સ્મિતેશભાઈ. જય હિન્દ ભારત. હું કર્જા મુક્ત ઓફિસે આવ્યો. મને અહીંથી જાણ કરવામાં આવી કે તમે એક ઈમેલ કરો અને એક રજિસ્ટર કોપી કરો, તમારી જે બી તકલીફ હોય એમાં લોકો હિન્દી ભાષામાં, અને એમને જાણ કરો કે ભાઈ મને આ તકલીફ છે. તો મેં 2 વર્ષની મુદત માગી હતી, એમાં એમનો સામેથી મેલમાં જવાબ આવ્યો કે તમને 1 મહિનાની મુદત આપવામાં આવે છે. ફરી મેં એમને જવાબ લખ્યો છે, એનો કોઈ જવાબ નથી આવ્યો કે ભાઈ 1 મહિનો મારા માટે બહુ ઓછી મુદત છે. અને બીજું, અત્યારે મારો એક બાઉન્સ તો થઈ ગયો છે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી એ લોકોએ કરી નથી. 7 તારીખ પછી આજે 9 તારીખ થઈ છે. ફોન આવે છે પણ ફોનમાં મારા ખ્યાલથી બધા લાલ કલરના આવતા હોય, ફ્રોડ હોય, એટલે હું ઉપાડતો નથી. પણ ફરી મને અહીંથી ગાઈડ કરવામાં આવ્યું કે તમે બીજો એક લેટર લખી દો અને એની મુદત ફરી માગો, તમને કંઈકનો કંઈક જવાબ મળશે. ધન્યવાદ. તો સાથીઓ, તમે તમારી સમસ્યા જેવી રીતે અમને જણાવો છો તેવી જ રીતે તમે બેંકને પણ જણાવો. બેંક તમને સમય આપશે. જો તમારું જે પણ રીઝન છે તે વેલિડ હશે, એ વ્યાજબી હશે, તો બેંક પણ સમજે છે તમારી તકલીફ ને તમને પણ સમય આપશે. તો તમારી કોઈ તકલીફ હોય, યા તો તમારે અભિયાનમાં જોડાવવું હોય, યા તો તમે કોઈ પણ રિકવરીવાળા હેરાન કરતા હોય, તો તમે અમદાવાદ હેડ ઓફિસનો મુલાકાત લઈ શકો છો. સ્ક્રીન ઉપર તમને અમદાવાદ હેડ ઓફિસનું એડ્રેસ, મોબાઈલ નંબર અને વેબસાઇટ આપશે, જ્યાંથી તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો. જય હિન્દ, જય ભારત.